નમસ્કાર સંજયભાઈ છે હું શ્રી કે પોલિટેકનિક ભરૂચમાં ચોથા સેમમાં ભણું છું. આજે આપણે મશીન 2 માં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની એપ્લિકેશન જોવાના છે. તે નીચે મુજબ છે. પહેલો ટાઈપ જોવાના છે સિરીઝ પુલ મોટર. સિરીઝ પુલ મોટર એક પ્રોજેક્ટ છે પોલના પોલ હોય એના છેદમાં ત્રણના ભાગમાં સ્લોટ કરવામાં આવે છે. તે સ્લોટમાં કોપરની રીંગ મૂકવામાં આવે છે અને તેનાથી આપણે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ મળે છે. તેથી તેનો ફરવાની ડાયરેક્શન નોન શેડેડ ટુ શેડેડ સાઇડ પડે છે. તેમાં સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હોય છે અને આ ફેક્ટર પણ ઓછો હોય છે. શેડેડ મોટર એ ટોર્ક મોટરમાં ફેરમાં ડ્રાઈવમાં ફિલ્ડ પ્રોજેક્ટરમાં એડવર્ટાઇઝમેન્ટમાં વગેરેમાં શેડેડ મોટરને વાપરવામાં આવે છે. ત્યારબાદ આપણે રેઝિસ્ટન્સ સ્ટાર ઇન્ડક્શન મોટર જોવાના છે જેમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે અને મેઇન વાઇન્ડિંગના નીચે ઇન્ડક્ટિવ હોય છે જેમાં સ્ટાર્ટિંગમાં ટોર્ક મધ્યમ હોય છે અને તેનો હંમેશા પાવર ફેક્ટર ઓછો હોય છે. તે આપણે રેઝિસ્ટન્સ સ્ટાર ઇન્ડક્શન મોટરમાં મોટરે ફેનમાં બ્લોવરમાં સેપરેટરમાં લેન્થ મશીન રેફ્રિજરેટર વગેરેમાં રેઝિસ્ટન્સ સ્ટાર ઇન્ડક્શન મોટરને વાપરવામાં આવે છે. કેપેસિટર ત્યારબાદ આપણે ત્રીજા નંબરની કેપેસિટર સ્ટાર ઇન્ડક્શન મોટર જોવાના છે જેમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં કેપેસિટર જોડવામાં આવે છે અને મેઇન વાઇન્ડિંગમાં નેચરલ ઇન્ડક્ટિવ રહે છે જે સ્પીડ 70% ની આસપાસ આવે છે ત્યારે એની સ્પીડ 70% ની આસપાસ આવે છે ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચની મદદથી કેપેસિટરને પિક્ચરમાંથી કાઢવામાં આવે છે. તેના લીધે આપણને સ્ટાર્ટિંગનો ટોર્ક વધારે જોવા મળે છે પણ પિક્ચરમાં રહેતું નથી તેથી તેનો પાવર ફેક્ટર ઓછો હોય છે અને કેપેસિટર સ્ટાર ઇન્ડક્શન મોટરમાં તેની એપ્લિકેશન ડ્રિલિંગ મશીનમાં સેન્ટ્રીફ્યુગલ પંપમાં રેફ્રિજરેટરમાં એર કન્ડિશનરમાં વગેરેમાં કેપેસિટર સ્ટાર ઇન્ડક્શન મોટરનો ઉપયોગ વાપરવામાં આવે છે. કેપેસિટર રન ઇન્જન વેલ્યુ જોવાના છે જેમાં એક કેપેસિટર પરમનન્ટલી વાપરવામાં આવે છે જેમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં કેપેસિટર અને મેઇન વાઇન્ડિંગમાં નીચે કેપેસિટર હોય છે જેમાં સ્ટાર્ટિંગ ટોર્ક મધ્યમ હોય છે અને પાવર ફેક્ટર સુધરી જાય છે કારણ કે તેમાં કેપેસિટર પરમનન્ટલી પિક્ચરમાં રહે છે તેથી તેનો પાવર ફેક્ટર સુધરી જાય છે અને તેની એપ્લિકેશન કેબલ ફેન બ્લોવર ઓઇલ બર્નર એર કન્ડિશનર કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન વગેરેમાં વાપરવામાં આવે છે. છેલ્લી એપ્લિકેશન કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડબલ વેલ્યુ તેમાં બે કેપેસિટર વાપરવામાં આવે છે પરમનન્ટલી અને બીજો થોડા સમય પછી નીકળી જાય છે. તેમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં કેપેસિટર અને તેમાં નીચે કેપેસિટર હોય છે અને એ પરમનન્ટ કેપેસિટર હોય અને બીજો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ પતી જાય તે સેન્ટ્રીફ્યુગલ સ્વિચની મદદથી તેને કાઢવામાં આવે છે. તેના લીધે તેનો પાવર ફેક્ટર સૌથી વધારે હોય છે અને તેના સ્ટાર્ટિંગ ટોર્ક પણ સૌથી વધારે હોય છે અને તેની એપ્લિકેશન ફ્લોર મિક્સર ગ્રાઇન્ડર વગેરેમાં તેને વાપરવામાં આવે છે.